સુધીની કલ્પના કરીને આજે સીમાવર્તી ક્ષેત્ર સુધી આજે નડાબેટની બોર્ડર સુધી માન્ય મુખ્યમંત્રી શ્રી અહીંયા આવીને આટલી વહેલી સવારે આવીને અહીંયા આગળ પહોંચી આ કાર્યક્રમની જે શરૂઆત કરી છે, કેટલી મોટી જર્ની કરીને અહીંયા આગળ શેખ અહીં પહોંચ્યા લગભગ 2:30 વાગે જાગ્યા હશે। મીડિયાના મિત્રો પણ ઘણી વખત રાધનપુર રોકાયા હશે તો ત્યાંથી 2:30 વાગે 2 વાગ્યાથી જાગીને અહીં આવ્યા। એ જ રીતે માન્ય મુખ્યમંત્રી શ્રી પણ આજ પ્રમાણે 2:30 વાગે જાગીને છે કે અહીંયા સુધી આજે પહોંચ્યા, સમયસર પહોંચ્યા છે, ત્યારે એમને પણ આપણે બધા આભાર માનીએ, ધન્યવાદ કરીએ અને તમામ નગરજનો જે અહીંયા આગળ જોડાયા છે, જે પ્રજાજનો જોડાયા છે, એ તમામ પ્રજાજનોને પણ આજના દિવસે ખૂબ શુભકામનાઓ। અધિકારીગણ અને બીએસએફના જવાનો પણ સાથે જોડાયા છે, તેમને પણ હૃદયપૂર્વકની આજે યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। પુનઃ આપ સૌ વતી એક વખત બે હાથથી તાલી પાડીને નવા હાથ સાથે ઉર્જા શરીરની અંદર આવે એ પ્રમાણે માન્ય મુખ્યમંત્રીશ્રીને આપણે બધા તાલીઓથી આવકારીએ। બોલો ભારત માતા કી। ખૂબ ખૂબ આભાર। થોડા આગળ બધું બદલી કાઢ્યું, એના કારણે આપણો ભારતીય યુવાન આજે મોડ 10 બેઠક કરી શકે। આ યોગની જે શક્તિ છે એ આપણા ઋષિ મુનિઓની પરંપરા છે। એ પછી રાજા હોય, મહારાજા હોય, બધાએ પણ આ યોગ તાકાતથી દેશના ઘડતરને આગળ લઈ ગયા છે। ત્યારે આપણે બધાએ યોગાસન ફરજિયાત છે વિદ્યાર્થીઓને ખાસ। તમારે ભારતનું ઘડતર કરવું હોય, દેશનું ઘડતર કરવું હોય, તમારે આગળ વધવું હોય તો વિદ્યાર્થી જીવનમાં દરેક યોગ કરવા। યોગ ક્યારે થાય? નિર્વ્યસની। વ્યસને પ્રવાળે ચડેલા મોટા મોટા શહેરોમાં હમણાં ડ્રગ્સનું સેવન વધ્યું છે। એ ઊંચું ભણેલા વિદ્યાર્થી એવું સમજે કે અમે બધા જીવીએ છીએ, પણ આખી પેઢી ખતમ કરી નાખે છે। જેના શરીરમાં વ્યસન નથી એના માટે યોગાસન બહુ આશીર્વાદ છે અને વિદ્યાર્થીએ ફરજિયાત, નવયુવાને ફરજિયાત। આ યોગાસન એટલે યોગની શક્તિ આપણા ઋષિમુનિઓએ દર્શાવી, જે આજે પરંપરા દુનિયા માનવા તૈયાર નથી। હિન્દુ સમાજની સનાતન ધર્મની સંસ્કૃતિને પણ આજે વિશ્વ દિવસ આ દેશના આપણા ઋષિ તુલ્ય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈના આદેશથી પૂરા વિશ્વમાં આજે વિશ્વ યોગ દુનિયામાં પહોંચી ગઈ। આ તાકાત આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિનો એક મજબૂત બળ જેને કહેવાય, એના કારણે પૂરા વિશ્વમાં હિન્દુ સંસ્કૃતિના વિચારોને આ દેશના વડાપ્રધાન શ્રીએ જ્યારે પહોંચાડે ત્યારે મારા વિદ્યાર્થી ભાઈ બહેનો મારી વિનંતી કે બને ત્યાં લગી બહારનું ભોજન અને ચા, ચૂટકી, મસાલા આ આપણા દેશની વસ્તુ જ નથી। આપણા દેશની વસ્તુ હતી સવારે દૂધ પીવો, દૂધને રોટલો ખાઓ, કસરત કરો, કામ કરો। વિદ્યાર્થી એવો સમજે કે મારે ભણવું એટલું જ, પણ મા બાપને મદદ કરો, ઘર કામમાં જોડાઓ। આ બધી પ્રવૃત્તિ હાથે છે તો શરીર સારું રહેશે। એકલું ચોપડી લઈને બેસી જઈએ અને મા બાપ કે ક્યારેય કરવું નહીં તો એ જીવન સાર્થક બનતું નથી। એટલે આપણે યોગ શક્તિ હાથે શ્રમ કાર્ય, શરીરને તમે સારો ખોરાક આપો તો સારી કસરત પણ આપો। એસી રૂમમાં બેસી જવાથી આવી લગતું હોય તો પૈસાના લોકો બધી એસી ભેગી કરીને લઈને પણ એસી વાળા મોંઘા પડ્યા છે। આ ઝાડના તળે આરામ કરનારા કોઈ જાણે બીમાર પડતા નથી। એટલે આપણી સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને યોગાસનને નિયમિતપણે સવારે વહેલા ઉઠવાની ટેવ। વિદ્યાર્થીની ઓળખ કઈ? વિદ્યાર્થીની ઓળખ સવારે વહેલા ઉઠવું। સ્વામી વિવેકાનંદ કહેતા ને કે સવારે વહેલા ઉઠો, જે પ્રાપ્તિ લગી મંડ્યા રહો, જ્યાં લગી આપણું નિશાન પાર નહીં પડે। અનેક અવરોધો આવે છતાં પણ મહેનત ચાલુ રાખો તો આપણું નિશાન સિદ્ધ થાય।